એ જાડિયા આમ જો વરસાદ ધરાવનો પડી ગયો અને આપણે બધાએ વાવણી હવે મસ્તીની કરી નાખી છે અને હવે આપણે 2-5 દિવસ સુધી કાંઈ કામ તો છે નહીં એટલે હાલો એક કામ કરી આપણા ગામનું ઓલું તલાવ છે ને એ બહુ મસ્તિકાનું ભરાઈ ગયું છે એટલે બધાય નાતા આવી એલા ભલામણા કુકલા મારે તને શું કેવું હવે નાવા શું જાવું 2 દીમાં આપણા ગામની ઓલી કડવી ડોશી નથી એ આમથી મરવાની છે એ મરવા પડી છે ત્યારે નાવું નહીં પડે ત્યારે નાઈ લઈશું કાકા જાડિયા એ વાત તારી હાચી એ ડોશી જો મરવા પીડ્યા હોય ને તો તારો બાપ તને તો ખબર છે કે આપણે એ ડોશીની કેટલી બધી સેવા કરી છે તો હાલો કાયો ગાય ડોશીની ખબર કાઢી આવી એટલે ડોશીને એમ થાય કે હું મરવા પડી હતી અને આખા ગામનું કોઈ ન આવ્યું પણ મારા દીકરાના આ 4-5 છોકરાએ મારી સેવા હારી કરી લે હા કુકલા એ વાત તારી હાચી અને અમતે ભલામણા આપણે એ ડોશીમાની કેવી સેવા કરવી આ 2 દિવસ નથી ગયા તો હારો હાલો આંટો મારતા આવી અને ડોશીમાની કાંઈક સમજો સેવા બેવા કરી તો ડોશીમાં મરે ને તો એને કાંઈક જીવને શાંતિ થાય હાલો 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 આવો 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 હા આમ તો જો અરે બાપ રે એટલે હા હો કુકલા આ કડવી ડોશી હાસુ તો બહુ માંદા પડી જાય એ કડવી માં અમે તમારા ઘરે આવ્યા છે એ ઓળખો છો ને અમને હા બટા તમે મારી સેવા ઘણી કરી હું તમને ઓળખું છું હા કડવીમાં આપણને ઓળખે તો છે હો અત્યારે કેમ છે સારું છે ને બટા જેવું તેવું સારું છે કુકલા આ કડવીમાં ભલે કહેતા હોય મને નથી લાગતું હવે આ કડવીમાં બહુ લાંબુ જીવ છે હો એટલે તો જાડિયા હું તને કહેતો હતો કે આ ડોશી માર્યા ને હવે 2 દિન જ મહેમાન છીએ ક્યારે વહી જાય ને ભગવાનના દ્વારે એનું કાંઈ નક્કી નહીં સાચી વાત હો આમ જવા કડવીમાં તમારા ઘરમાં હવે તમારી વાંહે કોઈ છે નહીં હવે જે સાહેબ ને એ અમે 4-5 જુવાનિયા સાહેબ અને આમ જોવો ગામમાંથી કોઈ તમારી કાંઈ ખબર કાઢવા આવતું નથી કોઈ તમને હાસવતું નથી હવે રહ્યા ને તમે ઉપાધિ ન કરતા તમારે કાંઈ પણ જોતું હોય ને તો અમને કીજો બરોબર અમે અહીંયા જ છે તમે ટેન્શન ન લેતા હો ના ના બટા અત્યારે મારે કાંઈ નથી ખાવું કાંઈ વાંધો નહીં આ કડવી ડોશી છે ને હવે જાવામાં છે સારું હાલો અમે રહ્યા ને હમણાં પાછા આવશું હાલો ઉભા રહ્યો બટા તમે મારી બહુ સેવા કરી છે ને મારે તમને એક વાત કેવી છે વાત કેવી છે હા બોલો ડોશીમાં શું વાત કેવી છે બોલો બટા હું જુવાન હતી ને તેને મેં રાણી સાપના સિક્કા કેટલાય કમાયા હતા અને પહેલાંના જમાનામાં ડાકુ ગામ લૂંટતા હતા અને એક દી આપણા ગામમાં લૂંટવા આવ્યા અને મેં રાણી સાપના સિક્કા આપણી જૂની ઓલી હવેલી છે ને એમાં હંતાડી દીધા હતા અરે બાપ રે શું કીધું આપણા ગામની ઓલી જૂની હવેલી છે એમાં હંતાડી દીધા છે એ રાણી સાપના સિક્કા ક્યાં છે ડોશીમાં સિક્કા હા એ ઓલી આપણી જૂની હવેલી રહી ને એમાં મૂક્યા છે પણ કઈ જગ્યાએ અહીંયા તો કેટલી જૂની હવેલી છે એ જૂની હવેલી મોટી જબર છે ને એમાં નાના રૂમ છે એમાંથી કયા રૂમમાં મૂક્યા છે બટા અત્યારે મને યાદ નથી પણ તમે મારી સેવા બહુ ઘણી કરી છે ને એટલે સિક્કા તમે ગોતી લીજો આથી તમારા સિક્કા જાઓ વાહ ડોશીમાં વાહ એ સિક્કા જો અમે ગોતી લઈશું તો રાણી સાપના સિક્કા અમારા થઈ જશે હા બટા વાહ ડોશીમાં વાહ હાલો જૂની હવેલી હાલા જાય અહીંયા જઈને રાણી સાપના સિક્કા કાઢી લે હાલો ઉભા રહ્યો બટા પણ અહીંયા એક વાંધો છે વાંધો શું ડોશીમાં શું વાંધો છે અહીંયા રહ્યું ને એક ડોશીમાં અહીંયા કેમ કઈ બોલતા નથી જાડિયા આ ડોશીમાં તો સ્વર્ગવાસી વિયા ગયા અરે બાપરે ડોશીમાનું પૂરું એની માની જૂની હવેલીમાં શું વાંધો હોય છે મને તો કઈ સમજાણું નહીં વાંધો હોય કે ન હોય પણ સમજો હવે આપણે પૈસા થવાનો હાંધો જડી ગયો છે
હાલો હાલો કાંઈ જૂની હવેલીમાં આયલા જાય અને રાણી સાપના સિક્કા કાઢી લઈ. હાલો 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 કાંઈ હાલો. હાલો હાલો ઉતાવળ રાખો. તમારો બાપ કડવી ડોશી હારી આપણને વાત કરી દીધી. કાયકા જૂની હવેલીમાં આયલા જાય અને રાણી સાપના સિક્કા બધા કાઢી લે. હાલો પછી પૈસા વાળા. ઓય ગાંઠિયા ઊભો રહેતો પણ તને ખબર છે કડવી ડોશીએ કીધું તું કે એ હવેલીમાં એક વાંધો છે. આપણે અહીંયા હવેલીમાં જઈશું અને નહીં કંઈક ન થવાનું થયું અને ભાંઠે ભરાઈશું તો પેલા ભલામણા મારે તને શું કહેવું. એ જૂની હવેલીમાં આમથી કોઈ રહે છે કે આપણે છે ભાંઠે ભરાય હે? એ તો આમ જો ડોશીઓ મરવા પડી હતી ને એટલે એના મોઢેથી એવું બોલાઈ ગયું. બાકી અહીંયા છે કાંઈ વાંધો નથી. હાલો કાયકા જાય અને રાણી સાપના સિક્કા કાઢી લે. જો આ વાત ગામમાં ખબર પડી ને તો તારો બાપ આખું ગામ પહોંચી જશે અને બધા રાણી સાપના સિક્કા કાઢી લે છે. હાલો કાયકા આપણે જઈને કાઢી લઈ પેલા. આ ગાંડિયા એ વાત તારી હાચી. કોઈને ખબર પડે ને એ પેલા આપણે માલ કાઢી લેવી. હા આવી ગઈ જૂની હવેલી. હાલો હાલો કાયકા દરવાજો ખોલો અને કરો. અરે બાપ રે આ જૂની હવેલીના દરવાજા પડું થઈ જાય. ઓય આ બાજુ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો. મારી વાત સાંભળો. સમજાવો કાયકા આ જૂની હવેલીમાં રહ્યું ને રાણી સાપના સિક્કા ગોતવા મળો. સિક્કા જડે ને એટલે એમ જા સીધું શું લેવાનું છે ખબર છે? 50 લાખની ફોર્ચ્યુનરમાં બેન બધા રખડશું. પછી તો જામ્યા જામો બધા આમ તો છૂટ બૂટ આમ ઇનશૂટ કરીને રખડશું. જામ્યા જામો ગામમાં કોઈની એવી જિંદગી નહીં હોય એવી આપણી જિંદગી છે. હાલો હાલો કાયકા હાલો. એ ગાંડિયા ઊભો રે. એટલે હવે તારે શું કામ છે બોલ. એ મારી વાત તો પેલા પૂરી સાંભળ. આમ જો તને ખબર છે કે હવેલી કેવડી મોટી બહુ બધી વિશાળ છે અને આપણે જ્યારે ભેગા મળીને એ રાણી સાહેબ સિક્કા ગોતશું ને તો ગધાડા બહુ જાજી વાર લાગી જાય છે અને ગામના માણસોને એકાદાને ખબર પડશે ને તો એ આપણા પહેલાં આવી રાણી સિક્કા કાઢી જાય છે. એટલે આપણે જ્યારે એક કામ કરી આમ જો જ્યારે નોખા થઈ જાવી અને જેને પણ પેલા રાણી સાહેબ સિક્કા મળે ને એ ફોન કરી દીશે એટલે આપણે સારી ભેગા મળીને સિક્કા કાઢી લઈશું અને પછી તો આપણે માલામાલ. એ વાત થાચી હો. તો આવી ભેગું ન ગોતાય આમ થાય નહીં જડે ન કહે. એક કામ કરો બધા નોખા બટાઈ જાઓ. એ રાજુ તું આમ ભાઈ જા. એ કુકલા તું આમ ભાઈ જા અને હું છે ને આ દેશમાં જાઉં અને હવે તું આ બાજુ જા. હાલો હાલો બતાવ બતાય. આહાહા આ આવડી મોટી હવેલીમાં રાણી સાહેબ સિક્કા ક્યાં હશે કેમ ખબર પડશે? એક કામ કરું લાઈને કારિયાને ફોન કરું કદાચ એને સિક્કા મળી ગયા હોય તો. હાલો કારિયા તને રાણી સાહેબ સિક્કા મળ્યા? તને ન મળ્યા? હારું હાલ કાંઈ ગોતવાની ઉતાવળ રાખજે પાછો. એ હા આહાહા આ કારિયાને હજી રાણી સાહેબ સિક્કા નથી મળ્યા. ગોતવા તો પડશે જ. મને આતર થયું ને તમે બીજો આખો રૂમ ફફર નાખ્યો. હા હવેલીમાં એની મને રાણી સાપના સિક્કા ન દીધા. કેરના જૂની હવેલીમાં આવ્યા છે પણ આ હવેલીમાં રાણી સાપના સિક્કા હશે કે નહીં? પેલી ડોશીએ અમને કીધું તું બટ અમે એમાં હેંગડા હતા પણ ક્યાં હેંગડા એ અત્યારે મને યાદ નથી. હવે શું કરવું? એક કામ કરું લાય બોલ બધા આયલો જાવ ગોતવા. અરે બાપ રે આ તો બહુ જૂનું દેખાય. નક્કી ડોસે રહ્યું ને રાણી સાપના સિક્કા અહીંયા સિક્કા ઝંગી છે. ક્યાં હશે અરે બાપરા આ શું? આ તો ભૂત છે. હવે ખબર પડી ડોસી આ વાતાનું કહેતી હતી